આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે દહીં ખાઓ પાચન સારું રહેશે, હાડકાં સારા રહેશે. આ જ દહીં છે, જો આપણે રાત્રે ખાઈએ તો આપણા શરીર પર શું અસર કરે છે, આપણે દહીં રાત્રે ખાવું જોઈએ કે નહીં, તો આ વિડીયોમાં તમામ સવાલોના જવાબ આપણે મેળવીશું. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર, હું છું કાનન માંકડ. આયુર્વેદ પ્રમાણે દરેક ખોરાક ખાવાનો એક યોગ્ય સમય હોય છે. તમે ગુણકારી ખોરાક પણ અયોગ્ય સમયે ખાઓ છો તો તમને એ ગેરલાભ આપી શકે છે. તો દહીંની જ વાત કરીએ કે દહીં રાત્રે ખાવું કે નહીં. હવે જ્યારે તમે દહીં ખાઓ છો ત્યારે તમારે 3 વસ્તુ ઉપર મેજર અસર પડી શકે છે. તો પહેલાં દહીંનો સ્વભાવ જાણીએ કે તો દહીં છે સ્વભાવે ઠંડો છે. હવે ઠંડી વસ્તુ છે એ કફ વધારનાર છે. તો જે લોકોની પ્રકૃતિ છે એ કફવાળી હોય અથવા શરીરમાં વધારે કફ રહેતો હોય તો તે લોકોએ છે રાત્રે દહીં ખાવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને તાવ, શરદી, ઉધરસ છે, સાઇનસની તકલીફ રહેતી હોય, શ્વાસની તકલીફ રહેતી હોય તો તે લોકો જો રાત્રે ખાશે તો આ તકલીફ છે એ વધતી જશે અને ઉલટું છે શરીરને નુકસાન કરી શકે છે. બીજું છે પચવામાં દહીં છે એ ભારે છે. તો ખાસ કરીને જે લોકોની પાચન શક્તિ નબળી હોય તે લોકોએ તો રાત્રે દહીં ખાવાનું છે ટાળવું જોઈએ. આમ જોઈએ તો જેમ જેમ સૂર્ય આથમે છે એમ બધાની પાચન શક્તિ છે મંદ પડતી જાય છે. તો દહીં પચવામાં ભારે છે, તમે ખોરાક બરાબર તમારું દહીં છે એ પચતું નથી અને તેને પરિણામે ગેસ, બ્લોટિંગ છે, શરીરમાં ભારેપણું છે, છાતીમાં ભારેપણું છે એ વધી શકે છે. માટે આ કારણસર પણ તમારે રાત્રે દહીં છે ખાવાનું ટાળવું જોઈએ. ત્રીજું અને મહત્વનું છે, જો તમે રાત્રે દહીં ખાઓ છો તો તમારા શરીરમાં ઇન્ફ્લામેશન વધે છે. હવે અગાઉ વાત કરી એમ કે પચવામાં ભારે છે તો કદાચ તમે જે લીધેલું દહીં છે બરાબર પચ્યું નથી તો શરીરમાં ટોક્સિન ઊભા થાય છે અને આ જ ટોક્સિન છે આપણા શરીરમાં જશે, આપણા સાંધામાં ફરશે અને જ્યાં જ્યાં જગ્યા મળશે ત્યાં જશે અને પરિણામે શું આવે છે અસર, તો કે સાંધામાં દુખાવો, શરીરમાં દુખાવો, ગોઠણ કમરના દુખાવા, આ બધું જ ઉત્પન્ન થાય છે. ઘણા લોકોએ ફીલ કર્યું હશે કે એ લોકો સવારે ઉઠે છે ત્યારે સાંધાઓ જકડાઈ જાય છે અથવા તો આગલે દિવસે લીંબુ ખાધું હોય, ખાટો ખોરાક ખાધો હોય, આથાવાળો ખોરાક ખાધો હોય, ખટાશવાળું વધારે ખવાઈ ગયું હોય તો તેનું શરીર છે ફૂલી જાય છે, મોઢું ફૂલી જાય છે, સાંધાઓ જકડાઈ જાય છે. તો ક્યાંક તમે સવારે ઉઠો છો ત્યારે તમારું શરીર જકડાયેલું હોય છે તો એમાં શરીરના સાંધાઓ કરતાં ક્યાંક ને ક્યાંક તમને આગલે દિવસે ખાધેલા ખોરાકની પણ અસર છે હોઈ શકે છે. તો આ ત્રણેય વસ્તુ છે આપણા શરીર પર અસર કરી શકે છે. તો આ પ્રકૃતિ તમારી એવી હોય, તાસીર ઠંડી હોય તો તમારે બને તો રાત્રે છે દહીં ખાવાનું ટાળવું જ જોઈએ. કે દહીં છે ક્યારે ખાવું જોઈએ અને ક્યારે ન ખાવું જોઈએ. તો દહીં ખાવાનો શ્રેષ્ઠ સમય છે બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી. તમારે આ સમયે દહીં ખાઓ છો તો તમને પૂરેપૂરા ફાયદાઓ તેના મળી રહે છે. તમે આ જગ્યાએ છાશ પણ છે લઈ શકો છો. હવે જાણીએ કે દહીં છે ક્યારે ન ખાવું જોઈએ. તો દહીં છે રાત્રે ન ખાવું જોઈએ. કદાચ એવું બને કે તમારે દહીં ખાવું છે રાત્રે તો તેમાં તમારે જીરું પાવડર, મરી પાવડર કે સૂંઠ પાવડર નાખીને જ ખાવું. ક્યારેય છે દહીં છે સાદું ન ખાવું. ઠંડુ અને ખાસ કરીને ફ્રીઝમાં કાઢેલું દહીં છે તરત નહીં ખાવાનું. તમને સવારે દહીં ખાધું છે અને સવારે તમને સ્ટીફનેસ લાગે તો તમારે ઉઠીને છે હુંફાળું ગરમ પાણી પી લેવાનું, થોડું સ્ટ્રેચિંગ કરી લેવાનું. તેને લીધે તમારું શરીર છે પાછું વર્કિંગ કન્ડિશનમાં આવી જશે. નાની નાની ખોરાકની આદતો આપણા સાંધા અને સવાર બંનેને બદલી શકે છે. તો હંમેશા આપણી તાસીર, આપણી પ્રકૃતિ પ્રમાણે જ ખોરાક લઈએ અને હંમેશા સ્વસ્થ રહીએ. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.